જામકંડોળામાં પુષ્ટિ સંસ્કાર ધામ દ્વારા જામકંડોળા તાલુકાના સમસ્ત વૈષ્ણવ સમાજના મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનોની ઉપસ્થિતિમાં વિવાદિત ફિલ્મ મહારાજને રિલીઝ કરવા પર રોક લગાવવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં માંગ કરવામાં આવી છે કે તાજેતરમાં નેટફ્લિક્સ પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહેલી ફિલ્મ મહારાજમાં જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણ અને હિન્દુ સનાતન ધર્મનું ખૂબ જ અપમાન કરવામાં આવ્યું છે, જેથી સમગ્ર હિન્દુ સમાજની લાગણી દુભાઈ છે, જેનો રોષ ભારતભરમાં વર્તાઈ રહ્યો છે, જેથી આ ફિલ્મને રિલીઝ ન કરવા હિન્દુ સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે અને સરકાર દ્વારા આ બાબતે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો ન છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવું પણ જણાવ્યું હતું. અત્યારે આ સમયમાં જે મહારાજ પિક્ચર રિલીઝ થઈ રહ્યું છે તે અનુસંધાને અમારી જાણ મુજબ એમાં ભગવાન શ્રી કૃષ્ણનું તેમજ સનાતન ધર્મનું ઘોર અપમાન કરવામાં આવ્યું છે. તો આ અપમાનથી આખા દેશની હિન્દુ સમાજની જનતાને ખૂબ જ લાગણી દુભાણી છે. તો એ અનુસંધાને આ જામકંડોળા તાલુકાના તમામ વૈષ્ણવ સમાજ તેમજ હિન્દુ સનાતન ધર્મના સભ્યો આ લાગણીને માન આપી અને આજે જામકંડોળા મામલતદાર ઓફિસે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. તો અમે સરકારશ્રીને અપીલ કરીએ છીએ કે અમારી આ લાગણીને વહેલામાં વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરે. જ્યાં સુધી આ કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે આ આંદોલન સમેટશું નહીં. જરૂર પડશે તો ઉગ્ર આંદોલન કરવાની પણ અમારે ફરજ પડશે.